હેલો ડિયર સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વર્ગીકરણ લઈને બધી ઇન્ફોર્મેશન છે એ કમ્પ્લીટ કરી છે અને વર્ગીકરણ શા માટે છે અને આગળ શા માટે ભણવું જોઈએ એ બધી ઇન્ફોર્મેશન આપણી આગળ છે. પણ હવે આપણે વાત કરવાના છીએ જે આપણને વર્ગીકરણ માટેની બધી માહિતી મળી ગઈ એના પછી આપણે વાત કરવાના છીએ એ ટોપિક છે સૃષ્ટિ મોનેરા, એટલે કે કિંગડમ મોનેરા. બરાબર, કિંગડમ મોનેરા જે છે એ આપણે RH વિટેકરની પદ્ધતિ છે એ મુજબ સ્ટડી કરવાના જ છીએ. પણ એની સાથે સાથે કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે કે જે તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતા હોય છે, જેની અંદરથી લોટ્સ ઓફ ક્વેશ્ચન્સ છે એ પૂછાઈ ચૂક્યા હોય. બરાબર, તો એ કન્ડિશનને જોઈને આપણે બીજા એક્સ્ટ્રા ટોપિક્સ છે એ પણ ઘણા બધા કવર કરવાના છે. પણ આપણી મેક્સિમમ ટ્રાય એવી છે કે જેટલા પણ ટોપિક્સ આપણે સ્ટડી કરીએ છીએ એની અંદરથી MCQ જેટલા પણ પૂછાય એ બધા આપણને સોલ્વ થઈ જાય આપણાથી. બરાબર, એ રીતની આપણી કંઈક ટ્રાય છે. અને એની સાથે તમે જુઓ તો અહીંયા આગળ આપણે સ્ટાર્ટ કરીએ છીએ કિંગડમ મોનેરા, સૃષ્ટિ મોનેરા છે એના માટે. ઓકે, તો સૌથી પહેલી વાત તો આપણને ખબર છે કે પૃથ્વી ઉપર સૌથી આદિ પ્રકારના સજીવો હોય તો એ કોણ છે? તો કે એ છે બેક્ટેરિયા. બરાબર, મુખ્ય સભ્ય તરીકે કોણ છે મોનેરા સૃષ્ટિમાં? બેક્ટેરિયા છે. અને એની સાથે સાથે જુઓ તમે તો એ સૌથી નાના છે. બરાબર, સૌથી જૂના સદસ્યો કહીએ કે પૃથ્વી ઉપર સૌથી પહેલા જેનો ઉદ્વિકાસ થયો એવા પ્રકારના સજીવો એટલે પણ બેક્ટેરિયા. બરાબર, સૌથી વધારે પ્રાથમિક પ્રકારનું સંરચના ધરાવતા હોય એવા પ્રકારના સજીવો કહીએ એટલે એ પણ કોણ થયું? બેક્ટેરિયા છે. બરાબર, આમ જુઓ તો બધી વસ્તુની પૃથ્વી ઉપર શરૂઆત થઈ એ બેક્ટેરિયાથી જ થઈ. ઉદ્વિકાસની શરૂઆત જોઈએ તો એ પણ બેક્ટેરિયાથી થઈ, મોનેરા સૃષ્ટિથી જ થઈ. હજી પણ હું એવું કહું કે ઉદ્વિકાસની પ્રક્રિયા સતત બેક્ટેરિયાની અંદર ચાલુ જ છે. એની અંદર કોઈ પ્રકારે ઉદ્વિકાસની અંદર ફેરફાર થયો નથી. બરાબર, હવે એની સાથે બીજી એક વાત એડ કરીએ કે ઉદ્વિકાસની પ્રક્રિયા એમનાથી શરૂ થઈ તો આપણે જોયું કે ધીરે ધીરે કરતા પ્રોટિસ્ટા આવ્યા. બરાબર, પ્રોટિસ્ટા પછી એની ઉપર ચડીએ એમ આવે છે ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આ રીતે આપણે વર્ગીકૃત કર્યા. પણ જે મોનેરા સૃષ્ટિ છે એની અંદર મુખ્ય બે સદસ્ય છે જેને આપણે મોનેરા સૃષ્ટિને કાર્લ વુઈસ છે એમના થ્રુ બે કિંગડમની અંદર ડિવાઈડ કરવામાં આવ્યું હતું. બરાબર, અને એ બે કિંગડમ એટલે એકને કીધા હતા આર્કી બેક્ટેરિયા અને બીજાને કીધા હતા આપણે યુ બેક્ટેરિયા. તો આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા છે એમને લઈને તમે જુઓ તો આર્કી બેક્ટેરિયા કેવા છે? તો કે એકદમ આદિ છે કે જેની અંદર થોડા થોડા ફેરફાર થઈને યુ બેક્ટેરિયા બન્યા હશે. બરાબર, એવું આપણે કહી શકીએ. અને આર્કી બેક્ટેરિયા છે એ પહેલાના બેક્ટેરિયા છે, જ્યારે યુ બેક્ટેરિયા છે એ આપણા લેટેસ્ટ મોડર્ન બેક્ટેરિયા છે એવું કહી શકીએ આપણે. બરાબર, તો આ જે છે એ બેક્ટેરિયાને લઈને થોડી ઇન્ફોર્મેશન થઈ. બરાબર, બીજી એક વાત, સામાન્ય રીતે આપણે જોઈએ તો પૃથ્વી ઉપર અલગ અલગ જગ્યાએ બધા જ સજીવોનું સ્થાન નિશ્ચિત છે. અને એવું કહું સિમ્પલ વે ની અંદર કે બધા સજીવો પોતાના વાતાવરણની અંદર રહેવા માટે અનુકૂલિત થયેલા છે, તો એ વસ્તુ કઈ ખોટી નથી. બરાબર, આપણે પાણીમાં નથી રહી શકતા બહુ લાંબા સમય માટે, શ્વાસ લેવા માટે આપણે હંમેશા બહાર આવવું પડે. બરાબર, જ્યારે મત્સ્ય છે એ પાણીમાં રહી શકે છે તો એ એનું અનુકૂલન થયું. રણ પ્રદેશની અંદર થોર જેવી વનસ્પતિ ઉગશે પણ એની સામે તમે આંબાનું વૃક્ષ ઉગાવશો તો એ ઉગશે નહીં. એનો મતલબ એવો થયો કે દરેક પર્યાવરણની અંદર દરેક સજીવ છે એ અનુકૂલિત થયેલા છે. પણ આપણે એવું કહી રહ્યા છીએ કે પૃથ્વી ઉપર જે કોઈ પણ સજીવો જુઓ છો એ બધાનો ઉદ્વિકાસ છે એ એક કોષીય સજીવ તરીકે બેક્ટેરિયા છે એમાંથી ધીરે ધીરે કરતા થયો છે એવું કહીએ છીએ. તો એ ઉદ્વિકાસની અંદર આપણે જોઈએ તો બેક્ટેરિયા જે છે એ તમને બધા જ પ્રકારના એરિયાની અંદર જોવા મળશે. બરાબર, એ પછી રણ પ્રદેશ હોય, એ પછી બરફ વિસ્તાર હોય, એ ગરમ પાણીના ઝરા હોય કે બીજી કોઈ પણ જગ્યા હોય, કોઈ સજીવની અંદર હોય કે કોઈ સજીવની ઉપરની તરફ હોય. બરાબર, તો તમે જુઓ તો બધી જ જગ્યાએ તમને બેક્ટેરિયાઓ હાજર જોવા મળશે. તો આ મુખ્યત્વે ગણો તો એ શું થયું? તો કે મુખ્યત્વે એ જે છે એ કિંગડમ મોનેરા એટલે કે સૃષ્ટિ મોનેરાની અંદર જોવા મળતા સભ્યો છે એમની મુખ્ય લાક્ષણિકતા થઈ. બરાબર, હવે આપણે મેઇનલી જોવાના છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મોનેરા એટલે કે બેક્ટેરિયા જે છે મોનેરા સૃષ્ટિના સદસ્યો છે એમની મુખ્ય લાક્ષણિકતાઓ છે એના માટે વાત કરવાના છે. તો મોનેરા સૃષ્ટિ છે એમની લઈને લાક્ષણિકતાઓ માટે વાત કરીએ છીએ તો પહેલી લાક્ષણિકતા એમના માટે કહીએ તો આવશે મોનેરા સૃષ્ટિના સભ્યો છે એ એક કોષીય સજીવો છે. બરાબર, સિમ્પલ વે ની અંદર તમને ખબર છે કે બેક્ટેરિયાનો ડાયાગ્રામ જોવો, ફોટોગ્રાફ જુઓ તો એની અંદર તમને જોવા મળશે કે મોટા ભાગે એક કોષીય હોય છે. પણ એની અંદર તમને બીજી લાક્ષણિકતાઓ પણ જોવા મળે છે. થોડું ડિસ્કસ કરીએ એક કોષીય સજીવો માટે, બેક્ટેરિયા છે એના માટે. બરાબર, તો એની અંદર બે ટાઈપની તમને વસાહતો જોવા મળશે. વસાહત એટલે તમને ખબર છે કે સામાન્ય રીતે કોઈ જગ્યા હોય જ્યાં આગળ થોડાક લોકો ભેગા થઈને ઘર મકાન બનાવીને રહેતા હોય તો એને આપણે વસાહત કહીએ. તો સેમ એ જ રીતે અહીંયા આગળ તમે બેક્ટેરિયાને જુઓ ને તો એ વસાહતની અંદર જોવા મળશે. બરાબર,
તમે ફોટોગ્રાફ જોશો એટલે તમને યાદ આઈડિયા આવશે અહીંયા આગળ કે વસાહત એટલે શું. તો કે ફોટોગ્રાફની અંદર તમને એવું દેખાશે કે રાઉન્ડની અંદર બેક્ટેરિયા છે એ ગોઠવાયેલા છે. તો આખી એ જે બની ને એને શું કહેવાય? તો કે વસાહત કહેવાય. બરાબર. બીજું એક જુઓ તો એક કોષીય સજીવો તરીકે જે બેક્ટેરિયા છે એ તંતુમય સ્વરૂપે જોવા મળે. બરાબર. ફોટોગ્રાફની અંદર તમે જુઓ અને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને. સાયનોબેક્ટેરિયા બ્લુ ગ્રીન આલ્ગી છે. બરાબર. તો એમાં ઘણા બધા બેક્ટેરિયા છે એ પણ તંતુમય સ્વરૂપે તમને જોવા મળતા હોય છે. બરાબર. તો એનો પણ ફોટોગ્રાફ છે એ તમે લોકો જોઈ શકો છો, જેની અંદર તમને વસાહત અને તંતુમય બંને પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા જોવા મળે. આમ જોઈએ તો આપણને ખબર જ છે કે એ સજીવો કેવા છે? એક કોષીય સજીવો છે. પણ બંનેની અંદર તમે જુઓ તો એક જે છે એ રાઉન્ડ ફોર્મની અંદર બધા બેક્ટેરિયા એકબીજા સાથે અરેન્જ થઈને ગોઠવાય છે. તો એને કહીશું આપણે વસાહત. ઇંગ્લિશમાં એને કહીશું કોલોની. બરાબર. એટલે એ બેક્ટેરિયા જે છે એમનું કયું સ્વરૂપ થયું? તો કે એક કોલોની ફોર્મ થયું. કોલોની. બરાબર. એની સામે તમે તંતુમય છે એની અંદર જુઓ તો એ ફિલામેન્ટસ થયું. બરાબર. એટલે કે તંતુમય સ્વરૂપે તમને જોવા મળે છે. બરાબર. એટલે આ બંને વર્ડ્સ છે, બંને તો ઇંગ્લિશ વર્ડ્સ પણ યાદ રાખજો, તમને હેલ્પફુલ થશે. રાઈટ. તો પહેલો પોઈન્ટ જોયો આપણે કે સજીવો છે એક કોષીય છે, છતાં પણ એની અંદર તમે એવું જોશો કે એ પોતે વસાહતમાં પણ હોય અને તંતુમય સ્વરૂપે પણ હોય. બરાબર. નેક્સ્ટ એના પછી બીજો પોઈન્ટ જોઈએ તો ખુલ્લું જનીનિક દ્રવ્ય ધરાવે છે. બરાબર. સીધા મિનિંગની અંદર કહું તો અહીંયા એવું કહેવામાં આવે છે કે સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા નથી. સુવિકસિત કોષ કેન્દ્ર નથી. સિમ્પલ પોઈન્ટ છે. બરાબર. જેની અંદર સુવિકસિત કોષ કેન્દ્ર નથી એની અંદર ધારો કે અહીંયા આગળ તમારી સામે આ બેક્ટેરિયાનો ડાયાગ્રામ છે, હું ડ્રો કરી રહી છું. બરાબર. તો એની અંદર તમે બહારની બાજુનું લેયર જુઓ તો આ સિમ્પલી આપણે શું કહીશું એને? તો કે કોષ દિવાલ કહીશું. ઇંગ્લિશમાં એને કહીશું સેલ વોલ. બરાબર. એના પછી તમે જુઓ તો અંદરની તરફ એક બીજી સંરચના આવે છે જેને આપણે નામ આપીએ છીએ કોષરસ પટલ. શું કહીશું એને આપણે? તો કે એમને આપણે કહીશું કોષરસ પટલ. બરાબર. ઇંગ્લિશમાં એને કહીશું પ્લાઝમા મેમ્બ્રેન. ઓકે. આ નામ તમારી સામે છે બંને. બરાબર. એની સિવાય સૌથી સંરચના એક અગત્યની હોય કે કોષના જીવન માટે જરૂરી છે, એ છે એનું જનીનિક દ્રવ્ય. તો તમે જ્યારે બેક્ટેરિયાનું જનીનિક દ્રવ્ય જુઓ છો ત્યારે એની અંદર તમને સર્ક્યુલર ડીએનએ એટલે કે ગોળાકાર જનીનિક દ્રવ્ય જોવા મળે છે. બરાબર. જેને ઇંગ્લિશમાં આપણે શું કહીશું? જીનેટિક મટીરિયલ. ઓકે. હવે આ જનીનિક દ્રવ્ય જે છે એને તમે સુકોષ કેન્દ્રીય જનીનિક દ્રવ્ય સાથે સરખાવો તો ત્યાં આગળ જનીનિક દ્રવ્ય છે એ રંગસૂત્ર સ્વરૂપે હોય છે. જ્યારે 8મા ચેપ્ટરની અંદર આપણે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષો છે એમની વચ્ચેના તફાવત જોશું ત્યારે ઓટોમેટિકલી તમને આઈડિયા આવી જશે કે એ જનીનિક દ્રવ્ય કેવા પ્રકારનું હોય અને આ જનીનિક દ્રવ્ય છે એ કેવા પ્રકારનું હોય. તમને આઈડિયા ઓટોમેટિકલી આવી જશે. બરાબર. પણ અત્યારે આપણે હાલમાં જે વાત કરીએ છીએ એ કયું છે? તો કે જનીનિક દ્રવ્ય છે એને લઈને વાત કરી રહ્યા છીએ. તો અહીંયા જનીનિક દ્રવ્ય છે એની ફરતે કોઈ તમને લેયર જોવા મળતું નથી. એટલે અહીંયા પોઈન્ટ્સમાં આપણે એવું લખી શકીએ કે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર. બરાબર. એટલે કે ન્યુક્લિક મેમ્બ્રેન અહીંયા આગળ એબ્સેન્ટ છે, ગેરહાજર છે. રાઈટ. એની સાથે સાથે અહીંયા આગળ જનીનિક દ્રવ્ય છે એની અંદર કઈ કઈ વસ્તુ ગેરહાજર છે? જ્યારે તમે સુકોષ કેન્દ્રી સાથે જનીનિક દ્રવ્યને કમ્પેર કરો ત્યારે ઓટોમેટિકલી તમને ખબર પડશે કે એમાં શું ફેરફાર હોય. તો કે જ્યારે સુકોષ કેન્દ્રીનું જનીનિક દ્રવ્ય જોઈએ ત્યારે એની અંદર હિસ્ટોન પ્રોટીન હોય છે, પણ અહીંયા આગળ હિસ્ટોન પ્રોટીન હોતા નથી. હિસ્ટોન પ્રોટીન હોતા નથી. બરાબર. પણ આના જનીનિક દ્રવ્યની અંદર તમને શું જોવા મળે? તો કે આ જનીનિક દ્રવ્યની અંદર તમને ડીએનએ જોવા મળશે. ડીએનએ નું ફૂલ ફોર્મ તમને ખબર જ હશે, છતાં એકવાર સાંભળી લેજો. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. બરાબર. એની સાથે બીજું એક જનીનિક દ્રવ્ય તરીકે શું જોવા મળે છે? બેક્ટેરિયાના જનીનિક દ્રવ્ય તરીકે આરએનએ, જેને આપણે કહીએ છીએ રિબોન્યુક્લિક એસિડ. બરાબર. અને એના સિવાય ત્રીજું અહીંયા જોવા મળે છે બિન હિસ્ટોન પ્રોટીન. બરાબર. તો અહીંયા આગળ તમારી પાસે બંને પોઈન્ટ્સ આવી ગયા.
એક જે છે એ આપણે કયું કીધું તો કે હિસ્ટોન પ્રોટીન ધરાવતા નથી. બરાબર, આ લાક્ષણિકતા શું કોષ કેન્દ્રીય કોષની છે, એટલે ઓબ્વિયસ છે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર હશે જ નહીં. એ જ રીતે તમે અહીંયા જુઓ તો ડીએનએ છે, આરએનએ છે અને બિન હિસ્ટોન પ્રોટીન જે છે, બરાબર, એ લાક્ષણિકતા થઈ. હવે અહીંયા હિસ્ટોન કીધું ને અહીંયા બિન હિસ્ટોન કીધું, તો એનો સિમ્પલ મિનિંગ એવો થાય કે જે પ્રોટીન હિસ્ટોન તરીકે ગણાતા નથી એ અહીંયા આગળ બેક્ટેરિયાના જનીનિક દ્રવ્ય તરીકે હાજર છે, એટલા માટે આપણે શું કહી દીધા, હિસ્ટોન પ્રોટીન અને બિન હિસ્ટોન પ્રોટીન. રાઈટ, આઈ થિંક તમને લોકોને આ સુવિકસિત કોષ કેન્દ્ર નથી એને લઈને પોઈન્ટ ક્લિયર છે. રાઈટ, બીજી એક વાત, અહીંયા આગળ હજી પણ એક વધારાનું જનીનિક દ્રવ્ય હાજર હોય છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે બેક્ટેરિયા માટે. બરાબર, જેને આપણે કહીએ છીએ એક્સ્ટ્રા ક્રોમોઝોમલ મટીરિયલ, અને આ એક પ્રકારનું રાઉન્ડ ડીએનએ છે. બરાબર, ખાસ યાદ રાખજો, આ ક્વેશ્ચનની અંદર પૂછાઈ ચૂકેલું છે વારંવાર નીટની અંદર. બરાબર, આને કહેશો તમે પ્લાઝમિડ, ગુજરાતીમાં પણ એને પ્લાઝમિડ જ કહીશું આપણે. બરાબર, સેમ નામ છે. ઓકે, પ્લાઝમિડ જે છે એને આપણે બીજું નામ આપીએ છીએ એક્સ્ટ્રા ક્રોમોઝોમલ મટીરિયલ. એક્સ્ટ્રા ક્રોમોઝોમલ મટીરિયલ. ઓકે, આનું કાર્ય શું છે એ આપણે 8મા ચેપ્ટરની અંદર જોશું. બરાબર, પણ અત્યારે આપણે એવું જોઈ લઈએ કે એક્સ્ટ્રા ક્રોમોઝોમલ મટીરિયલ કેમ કહીએ છીએ આપણે. તો કે તમને ખબર છે કે સજીવ તરીકે એમની અંદર જનીન દ્રવ્ય હોવું એ લાક્ષણિકતા છે. કોઈ પણ કોષની પાસે એનું જનીન દ્રવ્ય હોય ને તો જ એ જીવંત રહી શકે. જો કોષની પાસે એની જનીનિક દ્રવ્ય નથી તો એ જીવંત રહી શકવાનું નથી, આ ખાસ યાદ રાખવું. બરાબર, તો એની પાસે એક જનીનિક દ્રવ્ય તો છે જ કે જેની પાસે જેની ફરતે કોષ કેન્દ્ર પટલ નથી. રિપીટ કરું છું અગેન, એની પાસે એક જનીનિક દ્રવ્ય તો છે જ કે જેની ફરતે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે, પણ એની સાથે એક બીજું પણ છે કે જે આ જનીનિક દ્રવ્ય સિવાયનું છે, એટલા માટે એને શું કહી દીધું આપણે, એક્સ્ટ્રા ક્રોમોઝોમલ મટીરિયલ. બરાબર, આ તો ક્રોમોઝોમલ મટીરિયલ છે એટલે કે જીનેટિક મટીરિયલ છે, પણ આ જે છે એ એક્સ્ટ્રા થઈ ગયું એટલા માટે એને શું કહી દીધું આપણે, એક્સ્ટ્રા ક્રોમોઝોમલ મટીરિયલ. બરાબર, ખાસ કરીને આ જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે, એટલે કે મનુષ્યએ પ્લાઝમિડ જે છે એનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કર્યો છે, ખાસ કરીને રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીમાં. લખું છું પોઈન્ટ, યાદ રાખજો. ચેપ્ટર નંબર 11 અને 12 ની અંદર આખા છે એ પ્લાઝમિડ ઉપર જ છે. બરાબર, તો યાદ રાખજો, પ્લાઝમિડનો સૌથી ઉપયોગ વધારે આપણો કર્યો હોય તો એ ક્યાં કર્યો, તો કે બાયોટેકનોલોજીમાં. બાયોટેકનોલોજી. બરાબર, તો એ ઉપયોગ આપણે ક્યાં કર્યો, તો કે બાયોટેકનોલોજીની અંદર કર્યો. રાઈટ, તો આ પ્રકારે તમે જુઓ તો સુવિકસિત કોષ કેન્દ્ર ધરાવતા નથી, પણ એની અંદર જે જનીનિક દ્રવ્ય છે એ કાર્યની વહેંચણી ધરાવે છે, અને એ કાર્યની વહેંચણી છે એને અનુલક્ષીને તમારે આટલા પોઈન્ટ્સ યાદ રાખવા જરૂર છે. બરાબર, નેક્સ્ટ આપણે જોઈએ આગળની લાક્ષણિકતાઓ. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે તમે સ્ટુડન્ટ બ્રોનો કોર્સ પરચેસ કરીને તમારી નીટ અને જેડબલઈ એક્ઝામની અંદર સારામાં સારો સ્કોર મેળવી શકો છો? અમારા સ્ટુડન્ટ બ્રો કોર્સની અંદર તમને મળશે વિડીયો લેક્ચર્સ, જેડબલઈ અને નીટની એક્ઝામની પ્રિપેરેશન કરાવવામાં આવશે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ ટેસ્ટ આપવામાં આવશે, લાઈવ ડાઉટ સોલ્યુશન આપવામાં આવશે કે તમને કોઈ પણ પ્રશ્નની અંદર ડાઉટ હોય તો અહીંયાથી તમને તેનું સોલ્યુશન આપવામાં આવશે, સ્ટડી મટીરિયલ્સ આપવામાં આવશે અને ડીપીપી આપવામાં આવશે. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપેલું છે તે ફોર્મને ફિલઅપ કરો અથવા તો 8141818102 નંબર ઉપર કોલ કરો. હવે આપણે બેક્ટેરિયાની અંદર ત્રીજી લાક્ષણિકતા માટે વાત કરી રહ્યા છીએ, અને એ ત્રીજી લાક્ષણિકતા તરીકે છે કોષ દિવાલ. બરાબર, તો કોષ દિવાલ છે એ બેક્ટેરિયાની અંદર હોય જ છે, અને એના આધારે જ આપણે વર્ગીકરણની અંદર એમણે ક્યાં મૂક્યા હતા, તો કે વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકી દીધા હતા. કારણ કે આગળના જે વર્ગીકરણ પદ્ધતિના વિદ્વાનો હતા એમણે એવું જોયું હતું કે જે કોષ દિવાલ ધરાવે છે બધા સ્વયંપોષી છે, ખોરાક બહારથી ખાતા નથી, એટલે એ બધાને આપણે ક્યાં એડ કર્યા હતા, તો કે એમને એડ કર્યા હતા આપણે વનસ્પતિ સૃષ્ટિની અંદર. પણ જેમ જેમ વર્ગીકરણ આગળ વધ્યું એમ આરએચ વિટેકરની પદ્ધતિની અંદર આપણે સમજી ગયા કે વર્ગીકરણ છે એમાં આપણે જે મોનેરા સૃષ્ટિના સભ્યો હતા કે જેમની અંદર કોષ દિવાલ તો છે પણ એમની અંદર સ્વયંપોષી, વિષમપોષી એવી અલગ અલગ પદ્ધતિ જોવા મળે છે, અને એમને આપણે અલગ સૃષ્ટિ તરીકે ક્યાં મૂકી દીધા, તો કે મોનેરાની અંદર મૂકી દીધા. રાઈટ, હવે એ થોટ ઉપરથી આપણે જોવાની છે કે કોષ દિવાલની વેરાયટીના આધારે આપણે કેટલા જૂથની અંદર વહેંચણી કરી શકીએ છીએ. તો મુખ્યત્વે આપણે શરૂઆતની અંદર જ વાત કરી કે કોષ દિવાલના આધારે બેક્ટેરિયા જે છે એમને બે જૂથની અંદર વર્ગીકૃત કરીએ છીએ. બરાબર, તો આપણે ડિસ્કસ કરીએ છીએ કોષ દિવાલ. બરાબર, તો બેક્ટેરિયાની જે કોષ દિવાલ છે એના આધારે આપણે બે જૂથની અંદર વર્ગીકૃત કરીએ છીએ બેક્ટેરિયાને. પહેલું જૂથ છે એને હું કહીશ આર્કીબેક્ટેરિયા,
અને બીજા જે જૂથ છે એને આપણે કહીએ છીએ યુ બેક્ટેરિયા. રાઈટ. તો આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા છે એની અંદર કોષ દિવાલમાં મુખ્ય તફાવત જોઈએ તો પહેલા તો યુ બેક્ટેરિયાની અંદર જુઓ તો એની અંદર તમને કોષ દિવાલ જોવા મળશે. આપણે જે RH વિટેકરનો ચાર્ટ જોયો તો એમાં મોનેરા સૃષ્ટિની અંદર એક લક્ષણ તરીકે આપણે જોયું હતું કે કોષ દિવાલ છે એ લક્ષણ તરીકે હોય અને એના આધારે વર્ગીકરણ આપવામાં આવ્યું હતું. તો યુ બેક્ટેરિયા છે એની અંદર તમે જુઓ તો કોષ દિવાલ છે પોલિસેકેરાઇડ પ્લસ એમિનો એસિડની બનેલી હતી. બરાબર. તો એનો મતલબ એવો થયો કે એક પદાર્થ તરીકે જે પોલિસેકેરાઇડ છે એ કાર્બોદિત પદાર્થ છે અને અહીંયા આગળ એમિનો એસિડ તમે જુઓ છો એ શું છે તો કે એ એક પ્રકારનો પ્રોટીન પદાર્થ છે. કાર્બોદિત અને પ્રોટીન શું છે એ ચેપ્ટર નંબર 9 ની અંદર આપણે જોશું કારણ કે એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે 12મા ધોરણનો મોટા ચેપ્ટર્સનો બેઝ છે. બરાબર. તો ત્યારે આપણે ડિસ્કસ કરશું પણ અત્યારે તમે એવું યાદ રાખી શકો કે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ વડે જે કોમ્બિનેશનથી કોષ દિવાલ બને છે એ મુખ્યત્વે પેપ્ટિડોગ્લાયકન વડે બનેલી છે એવું કહેવાય. પેપ્ટિડોગ્લાયકેન કે ગ્લાયકન વડે બનેલી છે એવું કહેવાય. બરાબર. પેપ્ટિડોગ્લાયકેન છે એની અંદર બે શબ્દ આવે છે પેપ્ટિડો બરાબર અને બીજું છે ગ્લાયકન. ગ્લાયકન વર્ડ આવે ને એટલે સમજવાનું કે કંઈક ગ્લુકોઝ માટે કે પછી કંઈક શુગર માટે વાત થઈ રહી છે અને પેપ્ટિડો અથવા તો પેપ્ટાઇડ બરાબર એવો શબ્દ આવે ત્યારે સમજવાનું કે કંઈક પ્રોટીન માટે વાત થઈ રહી છે. બરાબર. તો મુખ્યત્વે તમે જુઓ તો પ્રોટીન તરીકે અહીંયા આગળ એમિનો એસિડ આપવામાં જ આવેલા છે ઓલરેડી અને શુગર તરીકે કાર્બોદિત સંયોજનોમાં અહીંયા આગળ આપ્યું છે તમને પોલિસેકેરાઇડ્સ. બરાબર કે જે એકબીજા ગ્લુકોઝના અણુઓ એકબીજા સાથે જોડાઈને બને. બરાબર. ફોર એક્ઝામ્પલ પોલિસેકેરાઇડ છે એક પ્રકારનો પોલિમર પદાર્થ છે જે તમે 10મા ધોરણમાં થોડીક ઇન્ફોર્મેશન લીધી હશે કે મોનોમર છે એ પોલિમર કઈ રીતે બનાવે તો કે એક મોનોમર બીજા મોનોમર સાથે બંધ વડે જોડાય. બરાબર. અને એના વડે ધીરે ધીરે ઘણા બધા અણુઓ જોડાય 10 થી વધારે અણુઓ જોડાય. બરાબર. તો એને આપણે શું કહીએ તો કે એ પોલિમર કહેવાય અને પોલિમર છે એ શુગરનો છે એટલા માટે આપણે એને સિમ્પલી કહી દીધું પોલિસેકેરાઇડ. બરાબર. બીજું કંઈ નથી આમાં. વધારે ડિટેલમાં પાછા આપણે આગળના ચેપ્ટર્સમાં ડિસ્કસ કરવાના છીએ પણ અત્યારે તમે આટલી ઇન્ફોર્મેશન છે એને યાદ રાખી શકો છો. નેક્સ્ટ એના પછી વાત કરીએ કોષ દિવાલની અંદર આર્કી બેક્ટેરિયા છે એ. હવે આર્કી બેક્ટેરિયા છે એની અંદર કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકનની બનેલી નથી. આ ખાસ યાદ રાખજો. બરાબર. એની અંદર તમને કોષ દિવાલ જોવા મળે છે પોલિસેકેરાઇડ પ્લસ એની અંદર આવશે સ્યુડોમ્યુરિન. બરાબર. આ બંને પદાર્થો છે એ એક પ્રકારનો પોલિસેકેરાઇડ છે પણ આ સ્યુડોમ્યુરિન જે છે એ પાછા આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું. યાદ રાખજો સ્યુડોમ્યુરિન જે છે એક પ્રકારનો પોલિસેકેરાઇડ છે પણ ડિટેલમાં ડિસ્કસ કરશું એને ચેપ્ટર નંબર 9 ની અંદર. મતલબ કે બંને અલગ અલગ પ્રકારના પોલિસેકેરાઇડ છે એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર. અને મુખ્યત્વે આર્કી બેક્ટેરિયા છે એની કોષ દિવાલ શેની બનેલી છે તો કે કોષ દિવાલ જે છે એ તમને હંમેશા જોવા મળશે પોલિસેકેરાઇડની બનેલી નહીં કે પેપ્ટિડોગ્લાયકનની. બરાબર. અહીંયા આગળ જે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડ વડે બનતી પેપ્ટિડોગ્લાયકનની કોષ દિવાલ છે એના આધારે પણ બેક્ટેરિયાના બે પ્રકાર પડે છે જે આગળ આપણે ડિસ્કસ કરવાના છીએ પણ નામ સાંભળજો અત્યારે. ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા બરાબર અને બીજા આવશે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા. બરાબર. નેક્સ્ટ એના પછી વાત કરીએ આ લાક્ષણિકતા થઈ ગઈ કોષ દિવાલને લઈને. બેક્ટેરિયા કોષની અંદર કોષ દિવાલ હોય છે અને એના આધારે આપણે આ મુખ્ય બે વર્ગની અંદર બેક્ટેરિયા છે એને વિભાજિત કરી શકીએ છીએ. એના પછીનો બીજો પોઈન્ટ જોઈએ તો એ છે પટલમય અંગિકાઓનો અભાવ. કોષની અંદર મુખ્યત્વે આદિ કોષ કેન્દ્રીય સજીવની અંદર પટલમય અંગિકાઓ હોતી નથી. બરાબર. તો સેકન્ડ પોઈન્ટ છે આપણા માટે પટલમય અંગિકાઓનો અભાવ. હવે પટલમય અંગિકા એટલે શું? અંગિકા એટલે તો તમને નામ યાદ આવશે કદાચ તમે 9મા ધોરણમાં 10મા ધોરણમાં કોષ ભણી ગયા છો. બરાબર. તો પટલમય અંગિકા કરતા પહેલા અંગિકા શબ્દ જોઈએ તો એની અંદર આવશે કણાભસૂત્ર, હરિતકણ, ગોલ્ગીકાય, અંતઃકોષ રસજાળ. આ બધી કેવી કહેવાશે તો કે બેવડા પટલમય અંગિકાઓ છે એવું કહેવાય. સિમ્પલ વે ની અંદર તમે આકૃતિની અંદર જુઓ. બરાબર. તો એની અંદર તમને ફોટોગ્રાફમાં દેખાશે કે બે લેયર આવેલા છે કણાભસૂત્રની અંદર. બરાબર. બાહ્ય પટલ અને અંતઃપટલ એ રીતે. બરાબર. એ જ રીતે હરિતકણની અંદર પણ જુઓ તમે તો બાહ્ય પટલ ને અંતઃપટલ આકૃતિની અંદર તમને દેખાતા હશે.
બરાબર. આવી રીતે બીજી ઘણી બધી અંગિકાઓ છે કે જે બેવડા પટલમય છે, બરાબર. પણ એની સામે તમે જુઓ તો આદિકોષ કેન્દ્રીય સજીવો છે તો એની અંદર એક પણ બેવડા પટલમય અંગિકા જોવા મળતી નથી. તો તમને ખબર હશે કે સુકોષ કેન્દ્રીય સજીવોની અંદર કણાભસૂત્ર છે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે એ શ્વસનની પ્રક્રિયા કરે, કોષીય શ્વસનની, અને કાર્ય કરવા માટે જરૂરી એવી ઉર્જા એટલે કે આપણને આપશે એટીપી, બરાબર. પણ આપણને પ્રશ્ન થાય કે પટલમય અંગિકાઓ છે એનો તો અહીંયા અભાવ છે, તો અહીંયા એનું કાર્ય કરવા માટે શું હશે? ડોન્ટ વરી, અહીંયા આગળ એના કાર્ય કરવા માટે પણ અલગ અલગ પ્રકારની અંગિકાઓ છે જેના માટે આપણે વાત કરવાના છીએ, રાઈટ. તો પટલમય અંગિકાઓનો અભાવ છે તો એની સામે અહીંયા આગળ તમને જોવા મળશે મેસોઝોમ. અંગિકાના નામ થોડા યાદ રાખજો, મેસોઝોમ્સ, બરાબર. મેસોઝોમ્સ છે એ મુખ્ય આમ કહેવાય ને કે આધાર છે કે જેના આધારે બેક્ટેરિયા છે એ સર્વાઈવ કરે છે, જીવંત રહી શકે છે. કારણ કે એના કાર્યો તરીકે તમે જુઓ તો મેજર ફંક્શન્સ જેટલા પણ અગત્યના છે એ બધા જ અહીંયા બેક્ટેરિયાની અંદર મેસોઝોમ્સ દ્વારા કેરી કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ હું એવું કહું કે ડીએનએ નું સ્વયંજનન, તો એ પ્રક્રિયા ક્યાં થશે? તો કે ડીએનએ ના સ્વયંજનનની પ્રક્રિયા થશે મેસોઝોમની અંદર, બરાબર. પછી હું એવું કહું કે કોષરસ પટલ બેવડાવવાની પ્રક્રિયા અથવા તો એવું કહું કોષ વિભાજનની અંદર મુખ્ય કોણ ભાગ લે છે? તો કે મેસોઝોમ ભાગ લેશે. માટે અગત્યનું, બરાબર. એના પછી તમે ત્રીજો પોઈન્ટ જુઓ તો કાર્યની અંદર મેસોઝોમ છે એ પોતે કોષીય શ્વસનની પ્રક્રિયા કરે છે, બરાબર. પહેલો વર્ડ આવ્યો કોષીય શ્વસન, સેલ્યુલર રેસ્પિરેશન. ઓલું શ્વસન તો સાંભળ્યું છે નામ આપણે કે શ્વાસ અંદર લેવો, શ્વાસ બહાર કાઢવો, તો એ પ્રક્રિયાને શું કહીએ આપણે? કોષીય, સોરી, ખાલી શ્વસન કહેશું એને, શ્વાસોશ્વાસ, બરાબર. પણ એની સામે કોષીય શ્વસન એટલે શું? તો કે માત્ર એક જ કોષની અંદર થતી પ્રક્રિયા છે ને એને શું કહેવાય? કોષીય શ્વસન કહેવાય. સિમ્પલ એક્ઝામ્પલ આપું તો તમે લોકોએ નામ સાંભળ્યું હોય કદાચ, તો એ છે ગ્લાયકોલિસિસ, બરાબર, ગ્લાયકોલિસિસ, બરાબર. પછી બીજું આવે ક્રેબ્સ ચક્ર, બરાબર. અને એના પછી આવે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, બરાબર. આ બધા પોઈન્ટ્સ છે કે જે કોષીય શ્વસનની અંદર આવે. પણ આ બધી પ્રક્રિયા છે એ તમે સુકોષ કેન્દ્રીય કોષમાં જુઓ ને તો એ ક્યાં થાય? તો કે એ થશે કણાભસૂત્રમાં, બરાબર. અને ઘણી વાર પ્રક્રિયાની અંદર જો વનસ્પતિ કોષ હોય, પ્રાણી કોષ હોય તો એ નિશ્ચિત છે કે કણાભસૂત્રની અંદર થશે. પણ જો વનસ્પતિ કોષ હોય તો એની અંદર તમને પેરોક્સિઝોમ અને એની સાથે સાથે હરિતકણ પણ પ્રક્રિયામાં ભાગ લેતો જોવા મળશે. પણ અહીંયા તો એક જ કોષ છે અને એમાં પણ માત્ર એક જ અંગિકા છે, એ છે મેસોઝોમ્સ. અને એની અંદર જ આપણે આ કોષીય શ્વસનની પ્રક્રિયા છે આખી જોઈએ છે કે જેના વડે બેક્ટેરિયા જીવંત રહી શકે ને એના માટેની ઉર્જા મળે, બરાબર. અને એ જે છે એ છે એટીપી. ઈ કાર્ય પણ કોણ કરશે? તો કે મેસોઝોમ, બરાબર. આના ઉપરાંત તમે જુઓ તો હજી એક પ્રોસેસ કહું, પ્રોટીન સંશ્લેષણ. તો એની અંદર પણ એ મદદરૂપ થાય છે. એવું નથી કહેતી કમ્પ્લીટલી એ જ કરે છે, પણ એની અંદર એ મદદરૂપ થાય છે, પ્રોટીન સંશ્લેષણ, બરાબર. તો મોટા ભાગના બધા જ પોઈન્ટ્સ જુઓ કે જે લાઈફ સર્વાઈવલ માટે ઇમ્પોર્ટન્ટ છે બેક્ટેરિયા માટે, બધા જ ફંક્શન્સ કોણ કરે છે? મેસોઝોમ્સ કરે છે, બરાબર. તો પટલમય અંગિકાનું સ્થાન અહીંયા આગળ કોણે લીધું છે? મેસોઝોમ્સે લીધું છે. એટલે આને યાદ રાખજો, બરાબર. આગળ ઉપર આના ઉપર ઘણું બધું ટોપિક આપણે ડિસ્કસ કરવાના છીએ જ્યારે બેક્ટેરિયાની અંદર રિપ્રોડક્શન એટલે કે પ્રજનનની પ્રક્રિયા જોશું ત્યારે, બરાબર. પણ આટલા કાર્યો છે એ મેઇનલી યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ. આની અંદરથી ક્વેશ્ચન્સ પૂછાઈ ચૂક્યા છે, બરાબર. નેક્સ્ટ એના પછી પાંચમો પોઈન્ટ છે એ બેક્ટેરિયાની લાક્ષણિકતા માટે શું છે? તો અહીંયા આગળ તમે જુઓ તો એ છે રિબોઝોમ્સ, બરાબર. ઓકે, રિબોઝોમ્સ જે છે એ એક પટલ વિહીન અંગિકા છે અથવા તો કોઈક સિંગલ લેયર બાઉન્ડ સ્ટ્રક્ચર છે, બરાબર. અને રિબોઝોમ્સ જે છે એ મુખ્યત્વે બેક્ટેરિયાની અંદર શું કાર્ય કરે છે? તો કે એ કરે છે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય, બરાબર. શેનું કાર્ય કરશે? એ મુખ્યત્વે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરશે, બરાબર. એ આદિકોષ કેન્દ્રની અંદર રિબોઝોમ્સ હોય કે સુકોષ કેન્દ્રની અંદર હોય, બધાની અંદર કાર્ય જે છે એ કોણ કરશે? રિબોઝોમ્સ કરશે. પ્રોટીન સંશ્લેષણ માટે મુખ્ય સ્થાન રિબોઝોમ્સમાં હોય છે. પણ અહીંયા આગળ તમને જે રિબોઝોમ્સ જોવા મળે છે એ 70S પ્રકારના હોય છે,
તો આપણે વાત કરીએ છીએ કોના માટે? તો કે મોનેરા સૃષ્ટિના સભ્યો છે, આદિકોષ કેન્દ્રીય સજીવો છે, એના માટે જ વાત કરી રહ્યા છે. તો એની અંદર તમને જે રિબોઝોમ્સ જોવા મળે છે એ 70S પ્રકારના હોય છે. આ ખાસ યાદ રાખો, બરાબર. અને આના રિબોઝોમ્સ છે એના માટે થોડીક વધારે ડિસ્કશન કરીએ તો એ 2 પાર્ટની અંદર વિભાજિત થયેલા છે, 2 માળના બનેલા છે, બરાબર. એક જે છે એમાં તમે જુઓ તો સ્મોલ સબ યુનિટ, નાનો એકમ કહેવાય, સ્મોલ સબ યુનિટ, બરાબર. એને શું કહેશું આપણે? નાનો એકમ. અને બીજો આવે છે એને કહેવાય છે લાર્જ સબ યુનિટ, બરાબર, મોટો એકમ. હવે 70S જે છે ને એની અંદર તમે સ્મોલ સબ યુનિટ જુઓ છો તો એ સ્મોલ સબ યુનિટ છે એને આપણે કહીએ છીએ 30S, બરાબર. અને એની સામે લાર્જ સબ યુનિટ છે એને આપણે કહીએ છીએ 50S, બરાબર. તો રિબોઝોમ્સ ને એક્ઝેક્ટલી જુઓ તો આ જે છે એ કેવા છે? નાનો સબ યુનિટ જેને 30S કહીએ છીએ, અને આ જે નીચેની તરફ છે એને કહેવાય મોટો સબ યુનિટ જે 50S છે એ, બરાબર. હવે એક્ઝેક્ટલી ઘણા છે ને તમારામાંથી એવું કરશે કે આ બંનેનો સરવાળો કરશે અને કહેશે કે 80S થાય છે. આવું નહીં થવું જોઈએ, બરાબર. અહીંયા S જે છે ને એ સ્વેડબર્ગ યુનિટ છે, સ્વેડબર્ગનો એકમ છે, એક વૈજ્ઞાનિક છે, બરાબર. એમણે આખી આપણને આ મેથડ આપી છે. ઘનતાના આધારે આપણે આ વર્ગીકરણ કર્યું છે 2 યુનિટની અંદર, પણ મને નથી લાગતું કે અત્યારે આપણે ડિસ્કસ કરીએ. આને આપણે ડિસ્કસ કરશું ચેપ્ટર નંબર 8 ની અંદર, બરાબર. આની અંદર આપણે એને ડિસ્કસ કરશું. પણ આનો સરવાળો છે એ તમારે બિલકુલ 80S કરવાનો નથી, આ ખાસ યાદ રાખજો. અત્યારે હું તમને માર્ક કરું છું અહીંયા આગળ, સરવાળો ક્યારેય પણ આપણે એનો 80S કરશું નહીં, બરાબર. ક્લિયરલી યાદ રાખજો. આપણે ખાલી વાત કરી છે 70S સબ યુનિટ માટે. યુકેરિયોટિક કોષની અંદર જે રિબોઝોમ્સ જોવા મળે છે એને આપણે 80S ટાઈપના કહીએ છીએ, બરાબર. જ્યારે પ્રોકેરિયોટિક કોષની અંદર જે રિબોઝોમ્સ જોવા મળે છે એને શું કહીએ છીએ આપણે? તો કે એને કહીએ છીએ આપણે 70S ટાઈપના. જેના સબ યુનિટ માટે મેં તમને વાત કરી, એકમ શું છે એ વાત કરી, અને એની સાથે તમને રિબોઝોમ્સ છે અને સબ યુનિટનો સરવાળો કરવો નહીં એ ખાસ નોંધ લખાવી, બરાબર. માર્ક કરીને રાખજો. ડિસ્કસ કરશું આપણે પણ ચેપ્ટર નંબર 8 ની અંદર, રાઈટ. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો કે તમે સ્ટુડન્ટ બ્રોનો કોર્સ પરચેસ કરીને તમારી નીટ અને JEE એક્ઝામની અંદર સારામાં સારો સ્કોર મેળવી શકો છો? અમારા સ્ટુડન્ટ બ્રો કોર્સની અંદર તમને મળશે વિડીયો લેક્ચર્સ, JEE અને નીટની એક્ઝામની પ્રિપેરેશન કરાવવામાં આવશે, ચેપ્ટર વાઇઝ MCQ ટેસ્ટ આપવામાં આવશે, લાઈવ ડાઉટ સોલ્યુશન આપવામાં આવશે કે તમને કોઈ પણ પ્રશ્નની અંદર ડાઉટ હોય તો અહીંયાથી તમને તેનું સોલ્યુશન આપવામાં આવશે, સ્ટડી મટીરિયલ્સ આપવામાં આવશે અને DPP આપવામાં આવશે. વધુ માહિતી માટે નીચે ફોર્મ આપેલું છે તે ફોર્મને ફિલઅપ કરો અથવા તો 8141818102 નંબર ઉપર કોલ કરો. હવે આપણે ડિસ્કસ કરીએ છીએ પોઈન્ટ નંબર 6. બેક્ટેરિયા જે છે એમને લઈને આપણે વાત કરી રહ્યા છે પોષણ પદ્ધતિ, એટલે કે એ ખોરાક તરીકે શું ખાય છે, બરાબર. આપણી જેમ દેખાતું તો નથી કે એ ખોરાક તરીકે શું ખાય છે એમ, પણ ઓટોમેટિકલી એમની અંદર કઈ કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે, કઈ કઈ શ્વસનને લઈને પ્રક્રિયાઓ થાય છે, બરાબર. એના આધારે આપણે નક્કી કરવાના છીએ કે બેક્ટેરિયાની અંદર કયા પ્રકારની પોષણ પદ્ધતિ છે, બરાબર. તો ખાસ કરીને આપણે જોઈએ તો મુખ્યત્વે પોષણ પદ્ધતિ છે એ 2 પ્રકારની જોવા મળે છે. એક પોતાની જાતે જ ખોરાક બનાવે છે એ, એટલે કે ઓટોટ્રોપ્સ, એટલે કે સ્વયંપોષી સજીવો તરીકે બેક્ટેરિયા, ઓટોટ્રોપ્સ, જેને ગુજરાતીમાં આપણે કહીશું સ્વયંપોષી, બરાબર. એના પછી બીજા તમે જુઓ તો જે બીજા સજીવો છે એમના ઉપર ખોરાક માટે આધાર રાખે છે, અથવા બીજા સજીવના શરીરની અંદર અથવા તો બહારની સપાટી ઉપર છે, અથવા એવું કહું કે બીજા સજીવ સાથે સંયોજન કરીને કરે છે, અથવા એવું કહીએ કે બીજા સજીવ નહીં પણ મૃત દ્રવ્યો છે એમના ઉપર ઘટક તરીકે ખોરાક માટે આધાર રાખે છે, બરાબર. તો એમને આપણે કહીશું વિષમપોષી, એટલે કે હિટેરોટ્રોપ્સ, બરાબર. એટલે એને કહીશું આપણે વિષમપોષી, બરાબર. ઓટોટ્રોપ્સ એન્ડ હિટેરોટ્રોપ્સ, સ્વયંપોષી અને વિષમપોષી, રાઈટ. ઓકે, સ્વયંપોષી માટે પહેલા વાત કરીએ તો પહેલા તો આપણે જોઈએ પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા, કે જે પ્રકાશ ઉર્જાનો પોતાનું ખોરાક બનાવવા માટે ઉપયોગ કરે છે એને આપણે કહીશું પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા, બરાબર. તો પહેલો પોઈન્ટ અહીંયા માર્ક કરીએ આપણે, પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી, બરાબર. એટલે કે ફોટો ઓટોટ્રોપ્સ છે એના માટે આપણે વાત કરીએ છીએ કે જે
સૂર્યપ્રકાશ ખાય છે અને પોતાની ઉર્જા મેળવે છે, જીવન જરૂરી કાર્યો કરવા માટે પોતાની ઉર્જા મેળવે છે, બરાબર. તો પહેલો પોઈન્ટ અહીંયા લખશું આપણે, પ્રકાશ ઉર્જા, સનલાઇટ, બરાબર. એની સાથે સાથે સનલાઇટનો યુઝ કરવા માટે એની પાસે કંઈક ઘટક તો હોવું જોઈએ ને, કંઈક દ્રવ્ય તો હોવું જોઈએ ને. તો એ દ્રવ્ય તરીકે તમે અહીંયા જુઓ ને તો એની પાસે છે હરિત દ્રવ્ય, જે પોતે પ્રકાશ ઉર્જા ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. શું કરે છે? એ પ્રકાશ ઉર્જા ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. હવે હરિત દ્રવ્યનું તમે નામ સાંભળ્યું છે. જો અહીંયા એક વસ્તુ માર્ક કરું છું, કન્ફ્યુઝ નહીં થતા, અને એક્ઝામની અંદર ખાસ ધ્યાન રાખજો, એમસીક્યુ પૂછાય તો, બરાબર. હરિત દ્રવ્ય અને હરિત કણ. હરિત કણ આના પહેલા આપણે એક કેરેક્ટર સમજે એની અંદર વાત કરી કે હરિત કણ શું છે. તો કે હરિત કણ જે છે એ પોતે એક બેવડા પટલમય અંગિકા છે. જ્યારે હરિત દ્રવ્ય છે એ ક્યાં આગળ હોય? તો કે એ કોષની અંદરની બાજુએ જે હરિત કણ અંગિકા તરીકે છે એની અંદરની બાજુએ હરિત દ્રવ્ય હોય. તો હરિત કણ બધા સજીવમાં જે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય એમની અંદર હોય જ તેવું જરૂરી નથી, પણ હરિત દ્રવ્ય જેટલા પણ સજીવો પ્રકાશ સંશ્લેષણ કરે છે એમની અંદર હોય છે. રિપીટ કરું છું, અગેન સેન્ટેન્સ બરાબર રીતે સાંભળજો, બરાબર. થોડું કન્ફ્યુઝિંગ છે પણ થોટ છે, યાદ રાખવો પડશે. હરિત કણ છે એ પ્રકાશ સંશ્લેષી બધા જ સજીવની અંદર હાજર હોય એવું જરૂરી નથી, પણ હરિત દ્રવ્ય છે એ બધા જ પ્રકારના પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવોની અંદર હાજર હોય. એટલે એવું કહું કે હરિત દ્રવ્ય છે એ આદિકોષ કેન્દ્રીય હોય એની અંદર પણ હાજર હશે અને સુકોષ કેન્દ્રીય હોય એની અંદર પણ હાજર હશે. પણ એની સામે તમે હરિત કણ જુઓ તો એ આદિકોષ કેન્દ્રની અંદર નહીં હોય, કારણ કે એ બેવડા પટલમય અંગિકા છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર એ હાજર હશે, કારણ કે એક સંરચના તરીકે એની અંદર આવેલી છે. બેવડા પટલમય અંગિકા છે એ સુકોષ કેન્દ્રીય કોષની મુખ્ય લાક્ષણિકતા છે, રાઈટ. હવે વાત કરીએ કે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી હોય કે પછી રસાયણ સંશ્લેષી સ્વયંપોષી હોય, કોઈ પણ હોય એ કોઈ પણ પ્રકારના અકાર્બનિક સંયોજનો છે એનો ઉપયોગ કરે છે, બરાબર. તો અહીંયા આગળ અકાર્બનિક સંયોજન તરીકે તમે જુઓ તો અહીંયા આગળ CO2 પ્લસ H2O અકાર્બનિક સંયોજન તરીકે લઈએ છીએ, બરાબર. એની સામે તમે જુઓ તો પ્રકાશ ઉર્જા અને હરિતદ્રવ્ય છે એનો ઉપયોગ કરીને શું બનાવશે? તો કે એ બનાવશે, તમે ચેપ્ટર ભણી ગયા છો આ 10મા ધોરણની અંદર, C6H12O6, બરાબર. એની સામે બનાવશે ગ્લુકોઝ, એટલે કે આને હું નામ આપીશ કાર્બનિક સંયોજન, બરાબર. તો કાર્બનિક સંયોજનનું આ રીતે એ નિર્માણ કરે છે. મેઇન પોઈન્ટ છે અહીંયા આગળ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ, બરાબર. એટલા માટે એને શું કીધું? પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી ફોટો ઓટોટ્રોપ્સ, બરાબર. એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ ઓલમોસ્ટ આપણું ફેવરિટ લખીશું આપણે, બ્લુ ગ્રીન આલ્ગી. જો અહીંયા ખાસ યાદ રાખવાનું છે, બ્લુ ગ્રીન આલ્ગી કહીએ આપણે, નીલહરિત લીલ કહીએ, સાયનો બેક્ટેરિયા કહીએ, આ બધા એકના જ નામ છે, બરાબર. અને એ એક પ્રકારનું મોનેરા સૃષ્ટિનું સભ્ય છે બેક્ટેરિયા, બરાબર. તો આ ખાસ યાદ રાખશું એનું એક્ઝામ્પલ, રાઈટ. નેક્સ્ટ એના પછી બીજો પોઈન્ટ છે અહીંયા આગળ, રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા, રાઈટ. રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયાને ઇંગ્લિશમાં કહું તો એને આપણે કહીશું કેમો ઓટોટ્રોપ્સ. શું કહીશું એને? કેમો ઓટોટ્રોપ્સ. જે કેમિકલ્સ છે એમનો યુઝ કરીને પોતાનો ખોરાક બનાવે છે એમને આપણે શું કહીશું? તો કે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા. એક્ઝામ્પલ તરીકે અહીંયા આગળ લઈએ, જો કે આની અંદર આપણે ડિટેલ ડિસ્કશન કરશું, પણ આગળ જ્યારે પોષણ પદ્ધતિને ડિટેલમાં ડિસ્કસ કરશું ત્યારે વાત કરીશ આની વિશે. એક તો નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયાનું તમે નામ સાંભળ્યું હશે. નાઇટ્રોજનનું સ્થાપન કરીને પોતે ઉર્જા મેળવે છે એવા પ્રકારના બેક્ટેરિયા છે જે રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા તરીકે ઓળખાય છે. નાઇટ્રોજન N2 ફિક્સિંગ બેક્ટેરિયા, બરાબર. બીજું અહીંયા આગળ લઈએ તો ઘણા બધા બેક્ટેરિયા છે કે જે આયન Fe જે છે, Fe નું કોઈ પણ સ્વરૂપ લઈએ, સ્પેસિફિક નથી કરતા આપણે, પણ એનું ઓક્સિડેશન કરશે અને એમાંથી ઉર્જા મેળવશે, જેને આપણે કહીશું આયન ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા. ત્રીજું એક્ઝામ્પલ લઈએ અહીંયા આગળ તો એ છે સલ્ફર ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા. ખાસ કરીને અહીંયા આગળ સલ્ફેટ છે એનું ઓક્સિડેશન થાય છે, એટલા માટે એને શું કહીશું? સલ્ફેટ અથવા તો સલ્ફર ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા.
આવા બીજા ઘણા બધા રસાયણો છે કે જેમનો ઉપયોગ કરીને બેક્ટેરિયા છે એ પોતાનું પોષણ મેળવે છે, પણ એઝ અ એક્ઝામ્પલ આપણે અહીંયા આગળ 3 છે એમને ધ્યાનમાં લીધા છે, બરાબર. અને આ પ્રોસેસ જે આખી છે કે કઈ રીતે નાઇટ્રોજન ફિક્સેશન થશે ને કઈ રીતે પોષણ મેળવશે, બરાબર, એ પાછી આપણે આગળના લેક્ચર્સની અંદર ડિસ્કસ કરશું, રાઈટ. તો આ મેઇન 2 ટાઈપ થયા કયા, તો કે જે સ્વયંપોષી સજીવો છે, જે ખુદગર્જ છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે, એવા પ્રકારના બેક્ટેરિયા, રાઈટ. એના પછી આપણે વાત કરીએ કે બીજા ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય અને પોતાનો ખોરાક જાતે નહીં બનાવે એવા પ્રકારના આળસુ સજીવો તરીકે બેક્ટેરિયા, બરાબર. તો હિટ્રોટ્રોપ્સ છે એમને શું કહીએ છીએ આપણે, તો કે એમને કહીએ છીએ વિષમપોષી સજીવો. તો એ વિષમપોષી સજીવો તરીકે તમે અહીંયા જુઓ તો પહેલું આપણે લખશું પરોપજીવી બેક્ટેરિયા. પહેલો પ્રકાર છે પરોપજીવી બેક્ટેરિયા, એટલે કે પેરાસાઇટિક ઓર્ગેનિઝમ્સ, પેરાસાઇટિક બેક્ટેરિયા. સિમ્પલ પોઈન્ટ છે કે કોઈ સજીવની ઉપર એટલે કે સપાટી ઉપર અથવા તો સજીવની અંદર રહીને પોતાનો ખોરાક બનાવે, બરાબર. એક એક્ઝામ્પલ આપું તમને પરોપજીવી તરીકે અંદર રહેતા હોય એવા પ્રકારના બેક્ટેરિયા, તો એ છે સાલ્મોનેલા ટાઇફી, બરાબર, જે આપણી અંદર હંમેશા ટાઇફોઇડ કરવા માટે રિસ્પોન્સિબલ છે, બરાબર. આપણા પાચન માર્ગની અંદર થોડોક ચેપ લગાડે છે ને એના કારણે આપણને ટાઇફોઇડ થાય છે, પણ અલ્ટિમેટલી એ શું કરે છે તો કે કુદરતે એને આપેલી એની જે લાઈફ સાયકલ છે એ આપણા ઉપયોગથી પૂરી કરે છે. મતલબ કે એનું પ્રજનન ત્યાં થશે, એનો વૃદ્ધિ ત્યાં આગળ થશે, બરાબર. એ બધી જ પ્રક્રિયાઓ, દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એ પણ આપણા શરીરની અંદર કરશે. એટલા માટે આપણે શું કહી દીધા, તો કે એમને કહી દીધા પરોપજીવી બેક્ટેરિયા, બરાબર. નેક્સ્ટ એના પછી તમે જુઓ તો સેકન્ડ ટાઈપ છે સહજીવી પ્રકારના બેક્ટેરિયા. સિમ્બાયોટિક બેક્ટેરિયા, સિમ્બાયોન્ટ્સ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. સિમ્બાયોટિક બેક્ટેરિયા એટલે કેવા પ્રકારના, તો કે એવા બેક્ટેરિયા કે જે પોતે બીજા કોઈ સજીવ સાથે સમન્વય કરીને પોતાનું જીવન પૂરું કરે છે અને સિમ્બાયોટિક બેક્ટેરિયા કહેશો. ફોર એક્ઝામ્પલ ઝોમેસ્ટોફોરા, ઝોમેસ્ટોગોફેરા, ઝોમેટો નહીં, ઝોમેસ્ટોગોફેરા, યાદ રાખજો ખાસ, બરાબર. ઝોમેસ્ટોગોફેરા છે એક પ્રકારના બેક્ટેરિયા છે જે તમને ઉપદ્રવકારી કીટક ઉધઈ નામ સાંભળ્યું હશે, બરાબર, ટર્માઇટ જેને ઇંગ્લિશમાં કહીએ છીએ, ઉધઈના પાચન માર્ગની અંદર જોવા મળશે. ત્યાં આગળ આ શું કરે છે તો કે ત્યાં આગળ આ બેક્ટેરિયા છે એ સેલ્યુલેઝ, અહીંયા પ્રત્યય આવે છે એઝ, અને એ શું સૂચવે છે તો કે ઉત્સેચક સૂચવે છે. કયો ઉત્સેચક સૂચવે છે તો કે તમને ખબર હોય તો વનસ્પતિની અંદર વનસ્પતિ કોષ હોય છે. વનસ્પતિ કોષની અંદર શું હોય, વનસ્પતિ કોષની કોષ દિવાલ, ખાસ આપણા માટે એ ધ્યાનમાં છે અત્યારે. અને વનસ્પતિ કોષની કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી છે. તો સેલ્યુલોઝનું પાચન થાય તો જ તે ઉધઈને પોષણ મળશે ને. પોતે ઉધઈ છે એ સેલ્યુલોઝ ઉત્સેચક નથી બનાવતો, પણ કોણ બનાવે છે તો કે એની અંદર વસવાટ કરતા ઝોમેસ્ટોગોફેરા બેક્ટેરિયા છે એ પોતે અહીંયા આગળ સેલ્યુલોઝ ઉત્સેચકનું સ્ત્રાવ કરે છે અને એ શેમાં રૂપાંતરિત કરે છે તો કે સેલ્યુલોઝ છે એને એના મોનોમર એવા ગ્લુકોઝની અંદર રૂપાંતરિત કરે છે, અને આ ગ્લુકોઝ છે એમનો ઉધઈ છે એ ખોરાક તરીકે યુઝ કરે છે, બરાબર. એટલે એમની અંદર મુખ્યત્વે ખોરાકના પાચનની પ્રક્રિયા છે કોના વડે થશે તો કે ઉધઈની અંદર પાચનની પ્રક્રિયા કરશે ઝોમેસ્ટોગોફેરા બેક્ટેરિયા છે, એમના વડે પાચિત થતો સેલ્યુલેઝ ઉત્સેચક છે એ મુખ્યત્વે ઉધઈના પાચન માર્ગની અંદર લાકડાના પાચનની પ્રક્રિયા કરે છે, બરાબર. તો એ વસ્તુ છે એ અહીંયા આગળ સહજીવી બેક્ટેરિયા તરીકે તમને જોવા મળે છે. બીજું એક નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા છે, બરાબર, જે અહીંયા આગળ આપણે મૂક્યા છે. એ નાઇટ્રોજન ફિક્સ કરે છે, એની સાથે એમાંથી પણ ઉર્જા મેળવે છે, અને સાથે સાથે તમે જુઓ તો એ પોતે ક્યાંથી ઉર્જા મેળવે છે તો કે એ સહજીવી તરીકે વનસ્પતિની અંદર રહેઠાણ પણ ધરાવે છે. એટલે વનસ્પતિને નાઇટ્રોજન આપશે સ્થાપન કરીને, અને સાથે સાથે એને રહેવા માટે સ્થાન મળશે, બરાબર. ત્રીજો ટાઈપ અહીંયા આગળ જોઈએ તો એ છે મૃતોપજીવી બેક્ટેરિયા. સેપ્રોફાઇટિક બેક્ટેરિયા, જે વિઘટન પામતા કાર્બનિક સંયોજનો છે એમના ઉપર ખોરાક માટે આધાર રાખે છે. વિઘટિત થતા કાર્બનિક સંયોજનો
ખોરાક તરીકે ઉપયોગ કરશે. અને આ વિઘટિત થયેલા દ્રવ્યો ક્યાંથી આવ્યા? તો કે એ વિઘટિત થયેલા દ્રવ્યો ક્યાંયથી નથી આવતા. પૃથ્વી પર જે સજીવો મૃત્યુ પામે છે એમના વિઘટનનું કાર્ય મુખ્યત્વે આ મૃતોપજીવી સજીવો તરીકે બેક્ટેરિયા કરે છે. જસ્ટ ઇમેજિનેશન કરો કે પૃથ્વી ઉપર જે આ સાયકલિંગ ચાલે છે, નાઇટ્રોજન સાયકલ, કાર્બન સાયકલ, સલ્ફર સાયકલ, કોઈ પણ પ્રકારના કાર્બનિક સંયોજનો છે એમને મૂળભૂત અકાર્બનિક સંયોજનોમાં રૂપાંતરિત કરવાનું કાર્ય કરતા હોય ને તો એ મૃતોપજીવી બેક્ટેરિયા છે. અને આપણને જેટલા પણ મોનેરા સૃષ્ટિની અંદર સભ્યો જોવા મળે છે ને એમાંના મોટા ભાગના છે એ મૃતોપજીવી પ્રકારનું પોષણ ધરાવતા હોય એવા પ્રકારના બેક્ટેરિયા છે. રાઈટ? તો આ આપણે વાત કરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ બેક્ટેરિયા, સૌથી અગત્યની લાક્ષણિકતા તરીકે બેક્ટેરિયા જે છે એમની અંદર હાજર છે એ. બરાબર? હવે જે બેક્ટેરિયા છે એમની અંદર આપણે છેલ્લી લાક્ષણિકતા છે એમના માટે વાત કરીએ છીએ અને એ લાક્ષણિકતા એટલે છે પ્રજનન. બરાબર? બેક્ટેરિયાની અંદર તમને પ્રજનન કયા કયા પ્રકારે જોવા મળે છે એ મેઇન જોઈએ છે. એક વાત યાદ રાખજો અહીંયા આગળ કે પ્રજનનની અંદર તમે મુખ્યત્વે બે પ્રકાર જુઓ છો, પણ એમાંનો મુખ્ય પ્રજનન પદ્ધતિ છે એ અલિંગી પ્રજનન પદ્ધતિ છે. બરાબર? આ એક પોઈન્ટ છે એને માર્ક કરીને રાખજો. બાય ચાન્સ આ MCQ ની અંદર ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર? ઓકે, નેક્સ્ટ એના પછી જોઈએ તો બે પ્રકાર છે મુખ્યત્વે પ્રજનનની અંદર. બરાબર? એક જે છે એને આપણે કહીએ છીએ લિંગી પ્રજનન. બરાબર? અને બીજું જે છે એને આપણે કહીએ છીએ અલિંગી પ્રજનન. બરાબર? મીન્સ કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન એન્ડ એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, બે પ્રકારનું પ્રજનન તમને અહીંયા આગળ જોવા મળે છે. લિંગી પ્રજનન છે એની અંદર અલગ અલગ પ્રકારના વૈજ્ઞાનિક છે એમણે પદ્ધતિઓ આપી અને આખી પ્રોસેસ આપણને સમજાવી છે, જેમાંના પોઈન્ટ્સ આપણે મેઇન લખી લઈએ. ડિટેલમાં ડિસ્કશન પાછા આગળના લેક્ચર્સની અંદર કરશું. બરાબર? પહેલું જે છે એ અહીંયા આગળ છે સંયુગ્મન, જેને ઇંગ્લિશમાં આપણે કહીશું કોન્જ્યુગેશન. કોન્જ્યુગેશન. બરાબર? બીજું જે છે એની અંદર તમે જુઓ તો છે ટ્રાન્સફોર્મેશન, જેને આપણે કહીશું રૂપાંતરણ. બરાબર? અને ત્રીજું જે છે નામ અત્યારે ખાસ યાદ રાખજો તમે. બરાબર? નેક્સ્ટ ડિસ્કશન પાછું આપણે ડિટેલમાં એક એક ટોપિક માટે આગળના લેક્ચર્સમાં કરવાના છીએ, પણ અત્યારે પદ્ધતિ છે એના નામ ખાસ યાદ રાખવા. બરાબર? જેની અંદર આપણે કહીશું ટ્રાન્સડક્શન, બરાબર? એટલે એને કહીશું પરાંતરણ. ઇંગ્લિશમાં તો બહુ સરળ નામ લાગે તમને, ટ્રાન્સફોર્મેશન, ટ્રાન્સડક્શન, પણ રૂપાંતરણ અને પરાંતરણ આના અંદર ખાસ ધ્યાન રાખજો. બરાબર? એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરશું એટલે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે. મેઇન લિંગી પ્રજનન જે છે એ અહીંયા આગળ ટ્રુ ટાઈપનું નથી, સાચા પ્રકારનું લિંગી પ્રજનન નથી. અહીંયા જે પ્રકારે તમે પ્રજનન જુઓ છો, સામાન્ય રીતે લિંગી પ્રજનનની અંદર શું હોય તો કે એક સજીવ છે એ બીજા સજીવ સાથે ક્રોસ ફર્ટિલાઇઝેશન કરે અથવા તો ફલનની પ્રક્રિયા કરે તો એના કારણે અહીંયા આગળ નવો સજીવ નિર્માણ પામે, એવું તમે જુઓ છો. બરાબર? આ પિતૃ છે. બરાબર? ધારો કે આ નર છે અને આ માદા છે. બરાબર? આ બંને એના પિતૃ છે. તો આ બાળ સંતતિ એક આખી નવી સંતતિ તરીકે બહાર આવે છે. તો આને આપણે ટ્રુ રિપ્રોડક્શન કહી શકીએ. ટ્રુ રિપ્રોડક્શન એટલે કે સાચું પ્રજનન. પણ બેક્ટેરિયાની અંદર તમે જુઓ છો ટ્રુ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. અહીંયા એડ કરજો, સેક્સ્યુઅલ એટલે કે સાચું પ્રજનન. પણ અહીંયા આગળ તમે બેક્ટેરિયાની અંદર જે પ્રજનન જુઓ છો એ કયા પ્રકારનું છે તો કે એ પ્રજનન છે એ સાચું નહીં કહી શકાય, છે લિંગી પ્રજનન. શા માટે? ઇટ્સ નોટ ટ્રુ રિપ્રોડક્શન. ટ્રુ સેક્સ્યુઅલ ટાઈપ ઓફ રિપ્રોડક્શન નથી અહીંયા. બરાબર? અહીંયા આગળ તમને જે જોવા મળે છે એ છે, ધારો કે આ એક બેક્ટેરિયા છે. બરાબર? અને આ બીજું બેક્ટેરિયા છે. તો બંને શું કરશે તો કે એક યા બીજી રીતે એકબીજા સાથે જનીનિક દ્રવ્ય છે એની આપલે કરે છે અને એમાંથી પોતાના જનીનિક દ્રવ્ય છે એ થોડા ઘણા પ્રમાણમાં એક્સચેન્જ કરે છે અને કંઈક ફેરફાર આવે છે. અહીંયા આગળ નવો બેક્ટેરિયા બનવા વાળો ફિનોમિનન છે એ એપ્લાય થતો નથી. એટલા માટે એને ટ્રુ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન આપણે ડિફાઇન કરતા નથી. એની અંદર ફોલ્સ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે. આ એક પોઈન્ટ છે એને ખાસ માર્ક કરીને રાખજો. બેક્ટેરિયાની અંદર આ ટાઈપનું હોય છે. લિંગી પ્રજનન છે એની અંદર તમે અલિંગી પ્રજનન છે એની અંદર તમે જુઓ એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન.
તો એની અંદર પણ તમને ઘણી બધી મેથડ જોવા મળે છે, જેમાંની એક મેથડ કહું તો બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન. બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન, અલગ અલગ પ્રકારના બીજાણુ આવશે, જેના વડે અહીંયા આગળ રિપ્રોડક્શન થશે. બરાબર. એના પછી તમે જુઓ તો બીજું અહીંયા આગળ છે ફિશન. બરાબર, જેને સામાન્ય રીતે આપણે ભાજન કહીએ છીએ. ભાજનમાં બે પ્રકાર લઈ શકીએ. એક છે દ્વિભાજન, બરાબર, કે જે બેક્ટેરિયાને સરખા બે ભાગની અંદર વિભાજિત કરશે. એક બેક્ટેરિયા છે એ બે ભાગની અંદર વિભાજિત થશે, જેને આપણે દ્વિભાજન કહીશું. એટલે આ એક અલિંગી પ્રજનનની પદ્ધતિ થઈ બેક્ટેરિયાની અંદર. અને એક છે બહુભાજન. બરાબર, એ એક પદ્ધતિ થઈ. એક બેક્ટેરિયાના અંદરથી ઘણા બધા બેક્ટેરિયાઓ નિર્માણ પામે. કઈ રીતે પ્રોસેસ થશે એ પાછા આપણે જોઈશું. બરાબર, ઘણા બધા નિર્માણ પામે છે એટલા માટે બહુ કહી દીધા. ભાજન એટલે ટુકડાઓ થવા. અને બે જ નિર્માણ પામે છે એટલા માટે શું કીધું? દ્વિભાજન. બે જ ટુકડાઓની અંદર રૂપાંતરિત થાય છે એ. તો આપણે જોઈએ એ મુજબ આપણે અલગ અલગ પ્રકારની બધી જ લાક્ષણિકતાઓ છે એ પહેલેથી લઈને 1 થી લઈને 7 લાક્ષણિકતાઓ મોનેરા સૃષ્ટિની અંદર ડિસ્કસ કરી ગયા. બરાબર, અને એ લાક્ષણિકતાના આધારે મોનેરા સૃષ્ટિ છે એના માટેની ઘણી બધી માહિતી છે એ આપણને ખબર પડી. રાઈટ. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આપણે શ્વસનની પ્રક્રિયાઓ છે એને લઈને ઇન્ફોર્મેશન છે એ આગળ શેર કરશું. ઓકે.